ગરમીથી રાહતના કોઈ સમાચાર નહીં। હજુ 7 દિવસ સુધી યથાવત રહેશે તાપમાન। 22 અને 23મી મે વરસાદની હવામાન વિભાગની આગાહી। રાજકોટ માધાપર ચોકડી નજીક યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ હીર એન્ટરપ્રાઇઝમાં તપાસ। 2 ટન જેટલો અખાદ્ય બદામનો જથ્થો મળ્યો। આરોગ્ય વિભાગે શરૂ કરી કાર્યવાહી। દ્વારકામાં સીલ કરાયેલ સ્કાય કમ્ફર્ટ હોટેલમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ। બકરી ઈદ પહેલા પશ્ચિમ બંગાળમાં નવો વિવાદ। કુરબાની ઉપર હુમાયુ કબીરનું વિવાદિત નિવેદન। બોલ્યા, ગાય, બકરી, ઊંટ તમામની થશે કુરબાની।